સત્સંગમાં આવ્યા છીએ તો કેવળ જીવના કલ્યાણ માટે, કે આપણા જીવનું કલ્યાણ કેમ થાય એને માટે આપણો આ સત્સંગ છે. આ સત્સંગ છે એ દેહને માટે નથી, કે આપણા સંબંધીઓને જરા લાભ થાય એને માટે નથી, કે આ સત્સંગમાં આપણું માન મોટપ જરા પ્રતિષ્ઠા સારી વધે અને આપણે જરા એ કરીએ એ માટે પણ નથી. કેવળ જીવના કલ્યાણ માટે આપણો આ સત્સંગ છે, કે જીવનો સત્સંગ કેમ થાય અને જીવનો મોક્ષ કેમ થાય એને માટે આપણે આ સત્સંગ છે. અને એનો જે સત્સંગ થયો હોય જીવનો, એને કોઈ દિવસ વાંધો ના આવે. જેમ ભગતજી મહારાજને ગુણાતાન સ્વામી ભગતજી મહારાજ કહ્યું ને કે મારે ગુણાતાન સ્વામી કે મારા જીવનો સત્સંગ તમે કરો, મારો જીવ સત્સંગી થાય. સ્વામી કહે છે આપણો દેહ બીજું ત્રીજું સત્સંગી થાય ના થાય એ તો શું બળીને ભસ્મ થવાનો છે, પણ એ બધાનો આપણો જો સત્સંગ જીવનો છે તો આ બધી વસ્તુ બને છે ને થાય છે. ત્યારે જીવનો સત્સંગ હોય કોઈ દિવસ પાછો ન પડે, ગમે એટલું થાય તો પણ. એને આ બધી દેહની ભાવનાઓ હોય નહીં, કે ચાલો ઉત્સવમાં જઈશું તો ત્યાં સગવડ થશે કે નહીં થાય વિચાર પણ ના આવે, કે આપણે જઈશું પૈસાનો ખર્ચો આવશે એનો પણ વિચાર ના આવે. કારણ કે આપણા પ્રસંગોમાં ઘણા આપણે ખર્ચા કરવા પડે છે. આપણા વ્યવહારિક પ્રસંગોમાં ઘણા ખર્ચા કરીએ છીએ અને ઘણી રીતે બધી મુશ્કેલીઓ પણ વેઠીએ છીએ. આપણો કોઈ પ્રસંગ લઈને બેઠા હોય તો આપણે કેટલી બધી મુશ્કેલીઓ પણ છતાં એ કરીએ છીએ, કારણ કે આપણે પોતાનું માની અને એ આપણે કાર્ય કરવું છે. એમ સ્વામી કહે છે આપણે આ સત્સંગ પણ આપણો પોતાનો જીવનો જો કરવો છે તો જીવના કલ્યાણને માટે બધી ગમે એટલી વસ્તુ હોય તો પણ એ સત્સંગમાંથી કોઈ દિવસ પાછો ન પડે. અને એવો સત્સંગ એ ભગતજી મહારાજે માગ્યો, જીવનો સત્સંગ થાય, મારો જીવ સત્સંગી થાય. અને મહારાજે વચનાત્મા પણ કહ્યું છે કે આપણે કોઈ પદાર્થની લાલચ માટે આ સત્સંગ કરતા નથી, કે ચાલો આ આપણી પાસે કંઈ ગામ ગરાસ નથી તે મળે, કંઈક આપણને બી રીતે લાભ થઈ જાય, દીકરા નથી દીકરા થાય, પૈસા નથી પૈસા થાય. એ તો આપણું પ્રારબ્ધ પ્રમાણે ભગવાન આપણને શ્રીજી મહારાજે પોતે માગ્યું છે પોતાના ગુરુ પાસે કે અનવસ્ત્રે મારા હરિભક્તો કોઈ દિવસ દુઃખી ન થાય. એક વિષયની વેદના હોય તો કરોડ વિષયની મને થાય. આવું શ્રીજી મહારાજ તો દયાળુ છે, તો આપણી પાસે માગ્યું છે એમના ગુરુ પાસે, આપણે માટે જ માગ્યું છે. જ્યાં આપણે એમના થઈશું, એમનો આશરો રાખીશું, એમની નિષ્ઠા આપણને છે તો એ અનવસ્ત્ર એ તો ભગવાન આપણને આપે છે ને આપવાના છે, પણ એને માટે આપણે આ વસ્તુ નથી. આ બધું વસ્તુ છે કે આપણું જીવનું કલ્યાણ કેમ થાય એવી દ્રઢતા સાથે આ સત્સંગ હોય તો સત્સંગમાં અનેક ઉપાધિઓ આવે, કે ગમે એટલી મુશ્કેલી હોય તો મન પાછું ન પડે, કે ચાલો સત્સંગ પણ કરે. સત્સંગમાં જે સુખ છે કે આવું ભગવાન થકી સુખ છે એવું કોટી બ્રહ્માંડમાં પણ નથી. એટલે એવી દ્રઢતા સાથે જેને સત્સંગ છે એમાં સત્સંગને કોઈ દાડો વાંધો આવ્યો નથી. ત્યારે એટલા માટે ભગતજી મહારાજે પણ એ માગ્યું અને આ પ્રમાણે મહારાજે પણ વચનાત્મા પોતે આ વાત લખી છે કે આવો જીવનો સત્સંગ કરો. ગુણાતાન સ્વામીએ કહ્યું કે પ્રહલાદનો સત્સંગ એ જીવનો સત્સંગ હતો. પ્રહલાદ છે એને ઘણી મુશ્કેલીઓ આવી, એટલે અનેક ઉપાધિઓ આપણે જાણીએ છીએ કે એને તો પાર ને એટલી ઉપાધિઓ, તેના બાપે જ વિરોધ, બીજું કોઈ નહીં. લો બીજા માણસ તો વિરોધ કરે પણ એનો બાપ પોતાનો જ વિરોધ કર્યા ભગવાન ભજવામાં, કે તારે ભગવાન જ ભજવા નહીં, આ વાત જ કરવી નહીં, આ રસ્તે જવું જ નહીં. અને છતાં પ્રહલાદે ભક્તિ રાખી, સત્સંગ રાખ્યો, ભગવાનનું ભજન સ્મરણ કર્યું અને એમાં ઘણી મુશ્કેલી ઘણી વેદનાઓ છેવટ સુધી એનો નાશ થઈ જાય ત્યાં સુધી એના પિતાએ એનો ઉપાય કર્યો અને છેવટે ભગવાને રક્ષા કરી છે. ત્યારે જો કહેવાનું સ્વામી કહે છે એ જીવનો સત્સંગ. અને એ રીતને તો શું કે આપણે જરા મુશ્કેલી દુઃખ આવે તો સત્સંગ મૂકી દઈએ, ત્યાં તમારો સત્સંગ પડ્યો, આમાં તો કંઈ વાદ આવ્યો નહીં, કારણ કે આ તો આ પ્રમાણે છે. ત્યારે જો એને પોતાને એ વસ્તુની અંદર ભગવાનને રાજી કરવા માટે અનેક મુશ્કેલીઓમાં પણ ભગવાનને રાજી કર્યા છે અને થઈ ગયું છે. ત્યારે સ્વામી કે દેહ છે, દેહમાં તો આ બધા પ્રસંગો આવે અને વ્યવહાર છે એટલે વ્યવહારના પ્રસંગોની અંદર પણ આ બધું થાય. પણ આપણને જે સત્સંગ મળ્યો છે એ જીવના કલ્યાણ માટે કરવાનો છે અને જીવને માટે આ સત્સંગ કરવાનો છે.